હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો આજે હું સવારે ઉઠી ગયો છું ને હું છું તમારો કુશળ ને સ્વાગત છે તમારું KJ ડેલી વ્લોગ્સ. અત્યારે મેં નાહી લીધું છે ને હવે નાસ્તામાં શું છે તમને બતાવું હમણાં. ને નાસ્તો કરીને હવે આપણે જવાનું છે ગણપતિ વિસર્જનમાં. તો ચાલો ગણપતિ વિસર્જનમાં જઈએ. ને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલ KJ ડેલી વ્લોગ્સને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તો અત્યારે ગણપતિ વિસર્જન બધાની છેલ્લી આરતી થાય છે. તો ફાઇનલી ગણપતિજીનું વિસર્જન થઈ જવા રહ્યું છે. તો હવે ફાઇનલી ગણપતિનું વિસર્જન કરવા અમે જઈએ છીએ. કોરેજમાં લઈને જવાના છે રોઝવે કૃત્રિમ તળાવમાં. ને એક ખાસ સૂચના એવી છે કે આપણે ગણપતિનું વિસર્જન આપણે 10 દિવસ ગણપતિને એટલા સારી રીતે સાચવા હોય તો આપણે તેનું વિસર્જન પણ સારી રીતે કરવું પડે. અને અમુક આપણે વિડીયો જોઈએ છીએ કે ગણપતિના વિસર્જનમાં ગમે તેમ ફેંકીને વયા જાય છે, એવું આપણે ન કરવું જોઈએ. તો મારો વખત તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી લખજો. ને હવે આપણે જઈએ છીએ વિસર્જનમાં. તો અત્યારે અમે ગણપતિને લઈને ફોરમાં બેસી ગયા છીએ અને વિસર્જન માટે જઈએ છીએ. તો કૃતજ્ઞ કેવું લાગે છે અત્યારે? મસ્ત. ગણપતિ બાપા જાય છે હવે. જાય છે એટલે સારું લાગે છે? હા, એટલે કે આમ ઘડીકમાં 10 દિવસ વહી ગયા એવું લાગે છે ને? તો હું ઘડીકમાં વયા ગયા. જો ગણપતિ હજી રાખવાનું મન થાય છે ને કે હજી 2-3 દિવસ તો સારું એમ? 2-3 દિવસ ને હજી તો ઘણું રાખવાનું. ગણપતિ બાપાને છોકરાઓને વધારે, નાના છોકરાઓને ગણપતિ બાપા સૌથી વધારે ગમે. કહીને હું તમને બતાવું કે વિસર્જનની પ્રક્રિયા એટલે કે પ્રોસેસ કેવી છે ત્યાં. તમે જોયું કે આમ કેટલો અવાજ હતો, એમ મસ્ત મજા ઊભા રહી એમ થાય ના રાત ગણી. હવે અંદર તો ન જ આજે ને આપણે ગણપતિ આપી દેવાના ને અંદર તે વિસર્જન કરી દે. ને હવે અત્યારે અમે જઈએ છીએ ઘરે ને બપોર પછી હવે ગણપતિ વિસર્જન જોવા જવાનું છે બીજે. મોટા ગણપતિ હોય ને. તો અત્યારે હું જમવા બેસી ગયો છું ને આજે જમવામાં કંઈક યુનિક જ છે, બતાવું તમને. તો આજે થાળી નથી પણ પતરાવાળી થાળી છે, જે પહેલાં બધા ખાતા આ પતરાવાળી થાળીમાં જ ખાતા પહેલાં. તો આજે અમે પણ તેમાં જ ખાઈએ છીએ. મરચું છે, કઢી છે, બુંદી છે, મોદક છે, વઘારેલી ખીચડી છે ને છાશ છે. અને આ ખાવાનું મારા ભાભીની ખીચડી એકદમ મસ્ત હોય છે, સારી બનાવે છે ખીચડી. ખીચડીનો સ્વાદ એકદમ મસ્ત છે, તીખો. ને હવે જમીને જવાનું છે ગણપતિ જોવા. તો તમને સુરતના એકથી એક યુનિક ગણપતિ બતાવે. ફાઇનલી અમે ગણપતિ જોવા આવી ગયા છીએ. वर्षाने एकदाच हर्ष गोड अन्नाचा होतो स्पर्श या वदानी हा परामर्श तुझ्या वर्षाची साऱ्या दुःखाची वाचावी कशी मी गाथा.
कशी मी गाथा અત્યારે હું ગણપતિજીને ઘરે આવી ગયો છું. તો તમને ગણપતિ કેવા લાગ્યા ને આમાંથી એક કોઈ પણ ગણપતિ તમારા એરિયાના હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. ને હવે રાતે જમવાનું જોઈએ કે શું કંઈ નવીન છે કે જમવાનું એમ. તો જેમ કે મેં તમને સવારે કીધું હતું કે આપણે 10 દિવસ ગણપતિને સાચવીએ છીએ, તેની પૂજા કરીએ છીએ, તો આપણી પણ જવાબદારી બને છે કે ગણપતિને આપણે શાંતિથી અને તેની વિધિપૂર્વક વિસર્જન કરીએ, કે ન કે પછી તેને ગમે ત્યાં કે નદીમાં કે તળાવમાં ફેંકી દેવા જોઈએ એમ. તો આપણે શાંતિથી ગણપતિનું વિસર્જન કરવું જોઈએ, જેથી ગણપતિને પણ સારું લાગે, આપણને પણ સારું લાગે. હવે રાતે જોઈએ જમવામાં શું નવીન છે, કે બહાર જવાનું થશે કે ઘરે જ તે